વિડીયોને એન્ડ સુધી જોજો, આજે તમારી આંખો ખુલી જવાની છે. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોના મુજબ, ગરુડ પુરાણના મુજબ 84 લાખ અવતારો ભોગવ્યા પછી આ મનુષ્યનો અવતાર મળેલો. અને એમાં બી આપણે 9 to 5 જોબ કરવાની, લોકોની ગુલામી કરવાની, લોકો શું કહેશે એનું ટેન્શન લેવાનું, બસ આ જ બધા વિચારો કરવાના, હે ને? મારા ભાઈ, ઉપર ભગવાન જોડે નહીં કોઈ આપણી સિફારિશ કરવા ગયું કે એના કહેવા મુજબ ભગવાને આપણને જીવન આપ્યું છે. તો જીવન આપણું પોતાનું છે અને કોઈની સિફારિશથી મળ્યું નહીં, તો કોઈનું સાંભળવાની બી જરૂર નહીં. જીવન છે, એકવાર મળ્યું છે, તો જે આપણી ઈચ્છા છે, જે આપણા મનના વિચાર છે, જે આપણા સપના છે, દરેક સપના આપણે આપણા પોતાના દમ પર પૂરા કરીશું. અને ના કેમ થાય? તમારે કંઈક કરવું જ છે તો કેમ ના થાય? 4 લોકોની વાતોમાં આવવાની જરૂર બી નહીં. પોતાનું જીવન છે, પોતાની રીતે મહેનત કરો અને પોતાના દમ પર દરેક સપના પૂરા કરો. બાકી બોલનારા તો બોલ્યા કરશે, પણ જો જે ઠાણી લીધું ને એ કરવાનું છે. બાકી બસ થોડી ખાલી તમારી મહેનતની જરૂર છે. બાકી હું તો મારું કામ કરી રહ્યો છું. હું તમને મોટિવેટ કરવા બેઠો જ છું. જ્યાં બી જરૂર પડે તો મને યાદ કરી લેજો. બાકી આવી નવી વિડીયોઝ જોવા માટે આપણા પ્રોફાઇલને ફોલો કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.